ભાવનગર જિલ્લાના આ યુવકે નેશનલ કક્ષાએ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો। જિલ્લાના એક પ્રતિભાશાળી યુવાને નેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પોતાનું તેમજ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। હાલના સમયમાં યુવકો અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના નેપ ગામે રહેતા યુવક જેઓએ બોક્સિંગ સ્પર્ધામાં સફળતા મેળવી છે। મારું નામ મકવાણા વિવેક કનુભાઈ છે। હા, હું એક ટ્રેનર છું અને હું પ્લેયર પણ છું। મને બાળપણથી તે રમતગમત વિશે વધારે શોખ હતો, જેથી લઈને મારા શિક્ષકો અને મારા કોચે મને બોક્સિંગ વિવિધ રમતોની માહિતી આપી, જેમાંથી મને બોક્સિંગની રમત મને ગમી અને ન્યૂઝ પણ જોતો હું અને તે ફોનમાં પણ જોતો। ત્યારબાદ મારા કોચે અમને તૈયારી કરાવી અને તે તૈયારી બાદ અમે ભાવનગર રમવા ગયા હતા। ત્યાં પણ મારા ગોલ્ડ મેડલ છે, જે ગ્રામ્યની હતી, ત્યારબાદ આગળ જિલ્લાની હતી, તે પણ જીતી, ડિસ્ટ્રિક્ટ તે પણ જીતી, ત્યારબાદ રાજ્યની આવી, તે પણ મેં જીતી, તેમાં પણ ગોલ્ડ મેડલ હતો। ત્યારબાદ હવે આ જે નેશનલ હતી તે નેશનલ જીતી, તે જયપુર હતી રાજસ્થાનમાં, ત્યાં પણ ગોલ્ડ મેડલ છે અને હાલ હવે નેપાળ રમવા જવાની છે ઇન્ટરનેશનલ, ત્યાં પણ ગોલ્ડ મેડલ લાવી એવી ઈચ્છા છે। ત્યાં પણ 2 વર્ષથી આમાં પ્રેક્ટિસ કરું છું અને અમારા કોર્સ છે જે અમને પ્રેક્ટિસ કરાવે છે, અને કોર્સ ન હોય તો જાજા ભાગે તો અમે જે જાતે તૈયારી કરીએ, અમે 2 વિદ્યાર્થી બે અમે જાતે એકાબીજા તૈયારી કરીએ કાયમિક। આમાંથી હું નાનપણથી હું રસ ધરાવું છું, જેમાં હું પ્રાથમિક શાળામાં ભણતો જ્યારે અમારા સાહેબોએ નેશનલ સ્પોર્ટ ડે વિશે જ્યારે એમને પિક્ચર અને એવું દેખાડ્યું, ફોટા ને એવું દેખાડ્યું હતું, ત્યારથી જ મને બોક્સિંગ અને ઉશુમાં રસ જાગ્યો હતો અને ત્યારથી જ બોક્સિંગ અને ઉશુ હું રમું છું અને તૈયારી પણ કરું છું। અત્યાર સુધીમાં કેટલા મેડલ છે? અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ, એક સિલ્વર, 2 થી 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ। મકવાણા વિવેકભાઈ, જેઓ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, તેઓએ રાજસ્થાનના જયપુરમાં યોજાયેલ નેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આ યુવક અલગ અલગ સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે, પરંતુ ખાસ કરીને તેઓ બોક્સિંગ સ્પર્ધામાં વધુ રસ ધરાવતા હોવાથી તેઓએ આ ક્ષેત્રે પણ ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હવે તેઓ આગામી સમયમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પણ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેશે। કનુભાઈ જોધાભાઈ મકવાણા મારું નામ છે, વિવેક મારો છોકરો છે, રાજસ્થાન હમણાં જેવો પહેલો નંબર લીધો છે ગોલ્ડ મેડલમાં, ને આગળ પહેલેથી ખૂબ એને મહેનત કરી છે ને એને સફળતા મળી છે। મારું નામ જોડિયા જનક છે, હું નેપ ગામનો જ રહેવાસી છું। મારા જ ગામના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી જેઓને છે હમણાં જયપુર ખાતે નેશનલ કક્ષાની બોક્સિંગની રમતમાં છે એ ગોલ્ડ મેડલ મળ્યો છે। તો નાનપણથી જ હું એને ઓળખું છું અને ઘરે છે જાતે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, રાત દિવસ છે, અને આ રમત પાછળ એટલો બધો શોખ જગાડ્યો છે કે કોઈ સમયની મર્યાદા એને જોયા વગર આની અંદર વધારે પડતા પ્રયાસો મહેનત કરી અને પોતાને જે છે આજે સફળતા મળી છે। ભાઈએ છે ઘણી બધી સિદ્ધિ હાંસલ કરી છે।